વડોદરામાં વધુ એક કથિત લવ જહાદનો કિસ્સો આવ્યો સામે। સગીરા સાથે 1.5 વર્ષ સુધી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું હતું। આજવા રોડ પર રહેતા સાહિલ પઠાણ સહિત 3 વિધર્મીઓની ધરપકડ કરવામાં આવી છે। સાહિલ સગીરાને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હતો। સાહિલ પઠાણે સગીરાની મારઝૂડ શરૂ કરતા પોલીસ ફરિયાદ સગીરાએ નોંધાવી હતી। સગીરા સાથેના દુષ્કર્મ મામલે અન્ય 2 મદદગાર વિધર્મીઓની પણ પોલીસે ધરપકડ કરી છે। સગીરાને ઘરે પરત આવવા દબાણ કરતા ફહીમ અફીનવાલા અને જુનેદ મલિકની પણ ધરપકડ કરી છે। કપુરાઈ પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી 3ની ધરપકડ કરી છે। સગીરા જ્યારે 17 વર્ષની હતી ત્યારે આરોપી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। ગયા 2-3 દિવસ પહેલા એક ફરિયાદી આપણી પાસે આવ્યા હતા અને તેમાં 19 વર્ષની એક દીકરી હતી। તેના કહેવા મુજબ આજથી 2 વર્ષ પહેલા તેઓ જ્યારે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે કો પેસેન્જર જે હતા એમની પાસે એમને ફોન નંબરની અદલાબદલી થઈ અને ત્યાર પછી એમને તેઓ પોતાની સાથે રહેવા માટે લઈ ગયા। તો જે છોકરી છે તે 2 વર્ષથી એ આરોપીના ઘરે રહેતી હતી અને આરોપી એના પર વારંવાર દુષ્કર્મ કરતો હતો અને તેને ત્રાસ આપતો હતો। અને જ્યારે પોલીસ પાસે ફરિયાદ આવી, પોલીસે તરત ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદ માટે આવી ત્યારે આરોપીના 2 મિત્રો હતા અને તેઓ પણ તેને તાક ધમકી આપવા માટે આવ્યા હતા કે તું આ ફરિયાદ ન કરીશ। તો તે બાબતની પણ પોલીસે ફરિયાદમાં ઉમેરો કર્યો છે અને તે બાબતની પણ ફરિયાદ પોલીસે દાખલ કરી છે। જે મુખ્ય આરોપી જેનું નામ છે સોહિલ નાઝીમ ખાન પઠાણ, જે 22 વર્ષનો છે અને તે રિક્ષા ચલાવવાનું અને છૂટક મજૂરી ટાઈપના